રાજકોટની ખૂબ જ પ્રખ્યાત જ્યુબિલી શાક માર્કેટના અસ્તિત્વ સામે હવે સંકટના વાદળો ઘેરાયા હોય તેવું લાગી રહ્યું છે। રાજકોટ મનપા દ્વારા આ માર્કેટની જર્જરિત જાહેર કરી અને રવિવાર સુધીમાં સંપૂર્ણપણે ખાલી કરી દેવા માટેની નોટિસ ફટકારવામાં આવી છે। મનપાના આ ઓચિંતા નિર્ણયને પગલે શાકભાજીના સેંકડો વેપારીઓમાં ભારે રોષ અને ફફડાટ વ્યાપી ગયો છે। વેપારીઓનો આક્ષેપ છે કે દાયકાઓથી તેઓ અહીં ધંધો કરી રહ્યા છે, ત્યારે તેમને પૂર્વ તૈયારી વગર જ હટાવવામાં આવી રહ્યા છે। વેપારીઓએ માંગ કંઈક એવી પણ કરી છે કે જો માર્કેટ ખાલી કરાવવી હોય તો પછી તંત્ર દ્વારા તેમને ધંધા અને રોજગાર માટે કોઈ અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે। અમારે 200-300 માણસના રોજી રોટલા છીણવાય છે, 1000 માણસ ને એની માથે 2000 માણસ થશે કે આજ બધાના ઘરે રોજી રોટલા જશે તો રોટલા ખાશે ને સારા અમે માણસ ચૂણી લાવીને છે, જો અમને 60% નો દે તો કારણ શું? હા, ને આજ અમે ધંધો કોઈ નડતર રૂપમાં છે નહીં ને અમે પહોંચ કહી છીએ તો પહોંચ ભરી છીએ, બધું કરી છીએ ને વ્યવસ્થિત અમે ધંધો કરી એ કહી ગયા છે કે રવિવારને પાછા એમ કે અમારે રિનોવેશન કરવું છે। હા, તો રિનોવેશન કરવાની કોઈ સાહેબ જરૂર છે નહીં। કુબેલી શાક માર્કેટ સી ઝોનમાં અમે ધંધો કરી છીએ અને તાત્કાલિક ધોરણે અમને ખાલી કરવાનું કહી ગયા છે કે રવિવાર સુધીમાં તમે ખાલી કરી દેજો। પણ અમે 20 વર્ષ ત્યાં ધંધો કરી છીએ ને કાયદેસરનું ભાડું ભરી છીએ। અમને એમ ઇનોવેશન કરવા માટે કે ખાલી કરાવી છે, પણ ઇનોવેશનની કઈ જરૂર જ નથી। ત્યાં પતરા છે, પતરામાં છે ને ઇનોવેશનની જરૂર પડે ને અમને કઈ જરૂર જ નથી। અમે કોઈ એવી માંગ નથી કરી કે અમને આમાં ઇનોવેશન